તો વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અંકોડિયા ગામની સીમમાં 10 ડિસેમ્બર 2025ના રોજ એક અજાણી મહિલાની ગળે ફાંસો આપીને હત્યા કરવામાં આવી હતી. કમલેશભાઈ પટેલના ખેતર પાસે ટીપી રોડની બાજુથી મૃતદેહ મળતા પોલીસને હત્યાનો ગુનો નોંધાયો હતો. શરૂઆતમાં મૃતકની ઓળખ અજાણી હોવાથી કેસ વધુ જટિલ બન્યો હતો. વડોદરા જિલ્લા એલસીબી, એસઓજી અને વડોદરા તાલુકા પોલીસની સંયુક્ત ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇનપુટના આધારે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ મૃતકની ઓળખ અજીકા બાનુ દિવાન તરીકે થઈ હતી. આગળની તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક છેલ્લે ગોરવાના રહેવાસી રમીઝ રાજા બકુમિયા સાથે ટુ વ્હીલર પર જોવા મળી હતી. પોલીસે રમીઝ રાજાને ઝડપી પૂછપરછ કરતા શરૂઆતમાં તેણે વાત છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કડક પૂછપરછમાં તે તૂટી પડ્યો. પરમ દિવસે વડોદરા ગ્રામ્યના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આંકોડિયા નજીક એક અનનોન ડેડ બોડી પોલીસે મળી હતી. તે ડેડ બોડીને જોતા અંદાજિત 30 થી 35 વર્ષની એક મહિલાની એ ડેડ બોડી મળી હતી. ડેડ બોડીનો ફોરેન્સિક પીએમ કરાયા પછી પોલીસે એક જાણ પડી કે ઇટ ઇઝ અ કેસ ઓફ સ્ટ્રેંગ્યુલેશન અને ગળા ઘોંટવાના કારણે આ મર્ડરનું બનાવ બન્યું છે તેવી રીતેની હકીકત સામે આવી. એ હકીકતને ધ્યાને રાખતા સર્વપ્રથમ પોલીસ દ્વારા આ વિક્ટિમની આઈડેન્ટિટીને પ્રસ્થાપિત કરવાનું કાર્ય ચાલુ થયું અને પોલીસ દ્વારા આ વિક્ટિમને શોધીને એ જાણ પડી કે આ એક અજીના બાનુ મુસ્તફા દિવાન 36 વર્ષની મહિલા છે, જો પોતે ગોરવા વિસ્તારની અંદર રહે છે. આ એમની ડેડ બોડી છે. એમના પરિવારને સંપર્ક કરતા એ અગાઉના રાત્રે 8 વાગ્યા પોતાના ઘરથી એકલી નીકળેલી હતી એવી રીતેની માહિતી પોલીસે મળી હતી.